હેલો વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના લેક્ચર નંબર 21માં હું વંદિત ભટ્ટ તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, હાલના લેક્ચરની સિરીઝમાં આપણે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના ચેપ્ટર ટેન્શન મેમ્બર વિશે ડિસ્કશન કરી રહ્યા છીએ. ટેન્શન મેમ્બરના ચેપ્ટરમાં સૌપ્રથમ ટેન્શન મેમ્બર કોને કહેવાય તથા ટેન્શન મેમ્બરના ફંડામેન્ટલની થિયરી પાર્ટનો અભ્યાસ કર્યા બાદ આપણે આ ફંડામેન્ટલ થિયરીના પાર્ટનો એક્ઝામ્પલની ગણતરીમાં કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશેની માહિતી મેળવેલી છે. ટોટલ આપણે 1 થી 5 એક્ઝામ્પલની ગણતરી કરી અને ટેન્શન મેમ્બરની થિયરિટિકલ પાર્ટનો અભ્યાસ કરી અને આ થિયરી પાર્ટનો એક્ઝામ્પલની ગણતરીમાં કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશેની માહિતી મેળવેલી હતી. જેમાં આપણે શીખેલું હતું કે 3 બેઝિકલ પાર્ટ છે, જે TDG, TDN અને TDB. આ ત્રણ પેરામીટરની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી, IS 800 માંથી કયા પેજ ઉપરથી કયું ઇક્વેશન પુટ કરી અને TDG, TDN અને TDB ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી તેના વિશેની માહિતી મેળવેલી હતી. અને ત્યારબાદ આ ત્રણ પેરામીટરમાંથી સૌથી નાની વેલ્યુને આપણે ડિઝાઇન સ્ટ્રેન્થ TD ની વેલ્યુ તરીકે કન્સિડર કરતા હતા. તો આ જે પાર્ટ હતો તે એનાલિસિસનો પાર્ટ હતો અને હવે આપણે આજના લેક્ચરમાં જે પાર્ટ ડિસ્કસ કરવાનો છે તે ડિઝાઇનનો પાર્ટ છે. એટલે કે ટેન્શન મેમ્બર ચેપ્ટરમાં ટોટલ 2 પાર્ટ તમારે સ્ટડી કરવાના થશે. એક એનાલિસિસનો પાર્ટ હોય છે અને એક ડિઝાઇનનો પાર્ટ હોય છે. મિત્રો, એનાલિસિસ અને ડિઝાઇનના પાર્ટમાં બે જ ડિફરન્સ આવે છે. એક પાર્ટની અંદર એટલે કે એનાલિસિસના પાર્ટની અંદર તમને એંગલ સેક્શન અને પ્લેટ સેક્શન જે પણ માહિતી હોય તે બધા ડાયમેન્શન્સ છે એ આપેલા હોય છે. નંબર ઓફ બોલ્ટ કેટલા ઉપયોગ કરવા તેના વિશેનું પણ માહિતી રકમમાં આપેલી હોય છે અને કયા ડાયામીટરના બોલ્ટનો ઉપયોગ કરવો તેના વિશેની માહિતી પણ આપેલી હોય છે. માત્ર તમારે ડિઝાઇન સ્ટ્રેન્થ TD ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની હોય છે. તો આ જે પાર્ટ છે તે એનાલિસિસનો પાર્ટ છે અને એનાલિસિસનો જે પાર્ટ છે તેના તમે 1 થી 5 એક્ઝામ્પલની ગણતરી કરી અને તેનો અભ્યાસ કરી લીધો છે. હવે આજના લેક્ચરમાં આપણે ડિઝાઇન પાર્ટ ગણતરીમાં લેવાનો છે. ડિઝાઇન પાર્ટની અંદર ડિફરન્સ શું હોય છે તો કે તેમાં એંગલ સેક્શન છે આપણે સ્યુટેબલ સિલેક્ટ કરવાનો હોય છે અને તેના કોઈ પણ સ્ટ્રક્ચરલ મેમ્બર ઉપર કેટલો લોડ લાગે છે તેની વેલ્યુ રકમમાં આપેલી હોય છે. આ લોડને રેઝિસ્ટ કરવા માટે તમે કયો એંગલ સિલેક્ટ કરો છો અને તેની ડિઝાઇન છે એ કેવી રીતે કરો છો તે ડિઝાઇન પાર્ટનો ભાગ થશે. હવે આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 6. સિલેક્ટ અ suitable section to carry a factored tensile load of 210 kN assuming single row of M20 bolt and Fy is equal to 250 MPa. મિત્રો, અહીંયા જો પહેલી લાઈન છે તેના ઉપરથી તમે નક્કી કરી શકશો કે આ દાખલો ડિઝાઇનનો છે કે એનાલિસિસનો છે. સિલેક્ટ અ suitable angle, આનો મતલબ શું થશે તો કે આ દાખલો છે એ ડિઝાઇનનો થશે. જો એનાલિસિસનો પાર્ટ હશે તો અહીંયા તમને કોઈ પણ એક પાર્ટ છે આપેલો હોય છે, કોઈ એંગલ સેક્શનની વેલ્યુ આપેલી હોય છે કે ધારો કે 100 ગુણ્યા 75 ગુણ્યા 6 mm નો એંગલ છે તેની તમારે ડિઝાઇન કરવાની છે. તેમાં આટલા બોલ્ટનો ઉપયોગ કરેલો છે. તો આ જે પાર્ટ હશે તે એનાલિસિસનો પાર્ટ હશે. અહીંયા આપણને સિલેક્ટ સ્યુટેબલ એંગલ, તો એંગલની ડિઝાઇન આપણે કરવાની છે. આપણે એંગલ સિલેક્ટ કરી અને તેની પેરામીટર્સ છે બધા ફાઇન્ડ આઉટ કરવાના થશે. તો આ જ મેઇન ડિફરન્સ હતો. ટેન્સાઇલ લોડ છે આ મેમ્બર ઉપર કેટલો એક્ટ થાય છે તો કે 210 કિલોન્યુટન જેટલો લોડ છે એ રેઝિસ્ટ કરી શકે તેવો કોઈ સ્યુટેબલ એંગલ છે આપણે સિલેક્ટ કરવાનો છે અને તેની ડિઝાઇન કરવાની છે. જેના માટે આપણે સિંગલ રો ઓફ M20 બોલ્ટ એટલે કે 20 mm ડાયામીટર વાળા બોલ્ટની એક સિંગલ રો, માત્ર તમે જો અહીંયા જોઈ શકો કે એક જ રો છે એ આપણે પ્રોવાઈડ કરવાની છે. બોલ્ટની ઘણી બધી પેટર્ન છે, એક સ્ટેગર્ડ પેટર્ન છે, એટલે કે આવી રીતે પણ તમે પ્રોવાઈડ કરી શકો છો. તો આ રીતે પ્રોવાઈડ નથી કરવાના, આપણે એક સીધી લીટીની અંદર પ્રોવાઈડ કરવાના થશે. તો આ રીતે તમારે બોલ્ટની ડિઝાઇન છે એ કરવાની થશે. Fy બરાબર 250 MPa એટલે કે 250 ન્યૂટન પર mm². તો આટલો ડેટા છે આપણને રકમમાં આપેલો છે. હવે સોલ્યુશનની ડિરેક્શનમાં જો આપણે આગળ વધીએ તો સૌથી પહેલા દાખલાની શરૂઆત T બરાબર ફેક્ટર્ડ ડિઝાઇન
ટેન્શન બરાબર 210 કિલોન્યુટન, Fy બરાબર 250 MPa બરાબર 250 ન્યૂટન પર mm સ્ક્વેર. સૌથી પહેલા આપણે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે તો કે એજી રિક્વાયર્ડ એરિયા છે એ કેટલો છે. આ મેમ્બર ઉપર 210 કિલોન્યુટનનો લોડ લાગે છે, તો મિનિમમ કયો એંગલ એવો રાખવો કે જે એરિયા છે એટલો સુટેબલ થશે. તો એના માટે આપણે એજી રિક્વાયર્ડ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે. તેનું ઇક્વેશન છે T/Fy ઇન્ટુ ગામા m0. તો T બરાબર શું થશે 210 ગુણ્યા 10 ની 3 ઘાત એના છેદમાં Fy 250 અને 1.10 એટલે 924 mm² જેટલી વેલ્યુ આવશે. હવે એજી રિક્વાયર્ડ નું જે ઇક્વેશન છે એ કેવી રીતે આવ્યું તો કે આપણે એનાલિસિસના પાર્ટમાં TDG બરાબર AG ઇન્ટુ Fy અપોન ગામા m0. તો અહીંયા માત્ર એજી ને સૂત્રનો કરતા બનાવેલો છે અને બાકીના બધા પેરામીટર્સ છે એ રીતે મૂકેલા છે, એટલે કે એજી સૂત્રનો કરતા થશે તો TDG ની વેલ્યુ છે એ ગામા m0 સાથે મલ્ટીપ્લિકેશનમાં આવી જશે. તો આ રીતે આપણે એનું ઇક્વેશન છે એ બનાવવાનું થશે. T બરાબર 210 ગુણ્યા 10 ની 3 ઘાત કરવાની છે, કેમ કે અહીંયા 210 કિલોન્યુટન આપેલું છે તો કિલોન્યુટનને ન્યૂટનમાં કન્વર્ટ કરવાના થશે એટલે 10³ મલ્ટીપ્લિકેશનમાં લેવાના થશે. તો આપણે 210 કિલોન્યુટનનો લોડ લાગતો હોય તો મિનિમમ એરિયા છે એ 924 mm² જેટલો જોશે. આટલો એરિયા વાળો કોઈ પણ ક્રોસ સેક્શનલ પાર્ટ છે તમારે પ્રોવાઈડ કરવાનો થશે. તો હવે કાં તો તમારી પાસે બે ઓપ્શન છે કે કાં તો 924 mm² જેટલો એરિયા છે તમે પ્રોવાઈડ કરો એવો કોઈ એંગલ સિલેક્ટ કરો, અથવા તો 924 કરતા જેની વેલ્યુ વધારે છે એજીની તેવો એંગલ તમે સિલેક્ટ કરો. તો અહીંયા આપણે સ્ટીલ ટેબલનો ઉપયોગ કરવો પડશે. સ્ટીલ ટેબલમાંથી 924 mm² કરતા જેનો એરિયા વધારે છે તે આપણે એંગલ છે સિલેક્ટ કરી શકીએ. તો ચૂઝ ISA 65 × 65 × 8 mm એટલે કે 65, 65 અને 8 mm નો આપણે એંગલ સેક્શન છે એ ચૂઝ કર્યો છે સ્ટીલ ટેબલમાંથી, જેનો એરિયા છે આપણે અહીંયા જોઈ શકો છો કે 974 mm² છે. 65, 65 અને 8 નો જે એરિયાની વેલ્યુ છે એજીની વેલ્યુ છે એ કેટલી છે 974. મતલબ કે આપણો જે રિક્વાયર્ડ એરિયા છે 924 તેના કરતા આ જે 974 છે એ ગ્રેટર વેલ્યુ છે, એટલા માટે આપણે આ એંગલ 65, 65 અને 8 mm નો એંગલ સિલેક્ટ કરી શકીએ. ત્યારબાદ હવે શું કરવાનું છે તો કે ત્રણ પેરામીટર આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે, TDG, TDB અને TDN. તો આ જે ત્રણ પેરામીટર છે તેની એક જ કન્ડિશન છે કે ત્રણનો લોડની વેલ્યુ છે એ 210 કરતા વધારે આવવી જોઈએ. 210 કરતા વધારે આવશે એટલે આપણે જે એંગલ સિલેક્શન છે કર્યું છે તે સેટિસ્ફાય થશે અને એ એંગલનો ઉપયોગ આપણે આ પ્રકારનો કોઈ પણ લોડ લાગતો હોય તો તેને આપણે મૂકી શકીએ. તો હવે શરૂઆત અહીંયાથી જ કરીએ. સ્ટ્રેન્થ ડ્યુ ટુ yielding of gross section TDG બરાબર AG ઇન્ટુ Fy અપોન ગામા m0. AG ની વેલ્યુ હમણાં જ આપણે ફાઇન્ડ આઉટ કરી, 65, 65 અને 8 નો એંગલ છે તો એના માટે AG ની વેલ્યુ 974 એને ગુણ્યા Fy 250 અને ગામા m0 1.10. તો તેની વેલ્યુ આવશે 221.82. મતલબ 221.82 જે TD ની વેલ્યુ આવી છે તે 210 કરતા મોટી છે, એટલા માટે આપણે પહેલા જે ક્રાઇટેરિયા છે તેમાં સિલેક્ટ થઈ ગયા. હવે ડિઝાઇન ઓફ બોલ્ટની વાત આવે છે. અહીંયા આપણને કોઈ પણ વેલ્યુ છે આપેલી નથી, આપણને માત્ર એટલી જ વસ્તુ કીધી છે કે સિંગલ રો ઓફ M20 બોલ્ટ યુઝ કરવાના છે, એટલે એની બોલ્ટની ડિઝાઇન છે આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે. એંગલ સેક્શનમાં કેટલા નંબર ઓફ બોલ્ટ પ્રોવાઈડ કરવા તેની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે. તો ડિઝાઇન ઓફ બોલ્ટ કરવા માટે D બરાબર 20 mm જે રકમમાં આપેલો છે, DH બરાબર 20 + 2 22 mm થશે. ત્યારબાદ મિનિમમ એજ ડિસ્ટન્સ 1.7 × DH એટલે 1.7 × 22 કરીશું એટલે કે E બરાબર 40 mm જેટલી વેલ્યુ આવશે. મિનિમમ પિચ ડિસ્ટન્સ 2.5 × D તો 2.5 એને ગુણ્યા ડાયામીટર કેટલો આપેલો છે રકમમાં 20 mm જેટલો આપેલો છે તો 2.5 × 20 કરીશું એટલે P ની વેલ્યુ આવશે 50 mm. ત્યારબાદ મેં તમને પ્રીવિયસ પણ સમજાવેલું હતું કે આપણે 20 mm ના ડાયામીટરનો બોલ્ટ છે ઉપયોગમાં લેતા હોઈએ છીએ અને જો એ એંગલ સિંગલ શિયરમાં આવતો હોય તો તેની વેલ્યુ છે આપણે અપ્રોક્સિમેટલી યાદ રાખી શકીએ અથવા તો ગણતરી પણ કરી શકીએ છીએ, પરંતુ દાખલાની લેન્થ છે એ વધે નહીં એટલા માટે તમે અહીંયા ડાયરેક્ટલી એ વેલ્યુ મૂકી શકો છો. કેપેસિટી ઓફ બોલ્ટ ઇન સિંગલ શિયર
તો સિંગલ શિયરમાં કેવી રીતે આવે એ તમને ઓબ્વિયસલી ખબર પડી જ જશે કે ગજેટ પ્લેટ છે અને એંગલ છે, તો એને આપણે કનેક્ટ કરવા માટે બોલ્ટ યુઝ કરીએ છીએ, તો માત્ર એક જ જગ્યાએથી તે બોલ્ટ છે એ તૂટી જાય છે, તો તેટલા માટે સિંગલ શિયરમાં આવે છે. એટલે 20 mm ના ડાયામીટરના બોલ્ટની સિંગલ શિયરની વેલ્યુ આવશે 45.3 કિલોન્યુટન. હવે આવશે આપણે નંબર ઓફ બોલ્ટની રિક્વાયર્ડ છે એ ફાઇન્ડ આઉટ કરીએ છીએ કે આપણે જે 65 અને 8 mm નો જે એંગલ સેક્શન સિલેક્ટ કરેલો છે તેને જોઈન્ટ કરવા માટે કેટલા બોલ્ટની જરૂર પડશે તેની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. તો 210 છે તેના ઉપર એક્ટ થાય છે અને 45.3 છે એ બોલ્ટની સિંગલ શિયરની વેલ્યુ છે. તો 210 ડિવાઈડ બાય 45.3 તો 4.63 આવે છે. તો અપ્રોક્સિમેટલી તમારે 5 બોલ્ટ પ્રોવાઈડ કરવા પડે છે. હવે 5 બોલ્ટ કેવી રીતે પ્રોવાઈડ કરશો તમે? એક સિંગલ રો ની અંદર પ્રોવાઈડ કરવાના થશે. જો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની થશે કે આ રીતે જ પ્રોવાઈડ કરવાના થશે. બીજી જે પેટર્ન છે સ્ટેગર્ડ પેટર્ન એ નહીં ચાલે. આ રીતે તમે પ્રોવાઈડ ના કરી શકો કેમ કે રકમની અંદર તમને એ વસ્તુ મેન્શન કરેલી છે. આમ પણ 5 બોલ્ટ તમે પ્રોવાઈડ કરી શકો છો અને આમ સીધી લીટીમાં પણ 5 બોલ્ટ પ્રોવાઈડ કરી શકો છો, પરંતુ આપણને જે રકમની અંદર કન્ડિશન આપેલી છે કે સિંગલ રો ની અંદર બોલ્ટ છે એ પ્રોવાઈડ કરવાના થાય છે. તો 5 બોલ્ટ છે આપણને વેલ્યુ મળી ગઈ છે અને કેવી રીતે પ્રોવાઈડ કરવાના છે તેને ફંડામેન્ટલ પણ આપણે સમજી લીધો છે. ત્યારબાદ આપણે જોઈએ કે સ્ટ્રેન્થ ગવર્ન બાય રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન, એટલે કે TDN ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની થશે. તો TDN માટેનું ઇક્વેશન છે 0.9 into ANC into FU upon gamma M1 વત્તા બીટા into AGO into FY upon gamma M0. તો આ રીતે આ જે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે તેના માટે સૌથી પહેલા આપણે બીટાની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે 1.4 minus 0.076 બ્રેકેટમાં W upon T FY upon FU BS upon LC. તો આ બધી વેલ્યુ છે આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે, જેના માટે સૌથી પહેલા આપણે જોવું પડશે કે આપણે 65 અને 8 નો જે એંગલ સેક્શન યુઝ કરીએ છીએ તો તેના માટે ગેજ ડિસ્ટન્સ કેટલું આવે છે? ગેજ ડિસ્ટન્સની વેલ્યુ આવશે 35 mm. તો આ 35 mm છે એ કેવી રીતે આવ્યા? ફ્રોમ SP6 પેજ નંબર 168. તો 168 પેજ ઉપરથી આ જે ટેબલ આપેલું છે તેના ઉપરથી G ની વેલ્યુ છે એ કન્સિડર કરવાની થશે. W બરાબર આઉટસ્ટેન્ડિંગ લેગની વિડ્થ 65 થશે. BS બરાબર 65 વત્તા 35 માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 92. એટલે કે આ રીતે આપણે W વત્તા G માઇનસ T આ જે ઇક્વેશન છે તેના ઉપરથી 92 mm છે એ કેલ્ક્યુલેટ કરેલી છે. LC બરાબર જેટલા પણ બોલ્ટ આપણે પ્રોવાઈડ કરેલા છે એટલે ટોટલ 5 બોલ્ટ પ્રોવાઈડ કરેલા છે તો 4 ગેપ આવશે. 4 ગુણ્યા પીચ ડિસ્ટન્સની વેલ્યુ કેટલી છે? 50 છે, તો 4 ગુણ્યા 50 એટલે 200 mm આવશે. ત્યારબાદ બીટા બરાબર આ જે બધી વેલ્યુ છે એ મૂકીશું એટલે કે 1.227 1.227 જેટલી વેલ્યુ આવે છે, જે 0.7 કરતા ગ્રેટર છે. એટલે પહેલો જે પાર્ટ છે આપણે કન્સિડર કર્યો છે બીટાનો એ એના ક્રાઇટેરિયામાં ફૂલફિલ થાય છે. આ જે વેલ્યુ છે FU ઇન્ટુ ગામા M0 FY upon ગામા M1 તેની બધાની વેલ્યુ આવશે 1.44. તો 1.227 જે છે તે 1.44 કરતા નાના છે, એટલે બીટા છે એ 0.7 અને 1.44 આ બંને વેલ્યુની વચ્ચેની વેલ્યુ છે. એટલા માટે આપણે બીટા બરાબર 1.227 કન્સિડર કરી શકીએ. ત્યારબાદ ANC બરાબર 65 માઇનસ 8/2 માઇનસ 22 ઇન્ટુ 8, એટલે કે આપણે 65 mm નો યુઝ કરીએ છીએ લેગ, તો 65 માઇનસ થિકનેસ ડિવાઈડ બાય 2 માઇનસ નંબર ઓફ બોલ્ટ હોલ છે એ કેટલો છે? તો કે 20 mm નો બોલ્ટ યુઝ કરીએ છીએ તો 22 mm નો બોલ્ટ હોલ થશે, તો 22 બાદ કરીએ છીએ અને કેટલી થિકનેસ છે? 8 mm. તો એના ઉપરથી 312 mm² વેલ્યુ આવી. AGO બરાબર 65 માઇનસ 8/2 ઇન્ટુ 8 એટલે 488 mm² જેટલી વેલ્યુ આવી. ત્યારબાદ ANC, AGO અને બીટા આ ત્રણ પેરામીટરની વેલ્યુ TDN ના ઇક્વેશન માટે ફાઇન્ડ આઉટ કરવાની હતી. તો હવે એના માટે આપણે બધી વેલ્યુ મળી ગઈ છે અને TDN ની ફાઇનલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ તો એ આવશે 228.18. તો અહીંયા પણ આપણે એ જ વેલ્યુ સમજવાની થશે કે 210 કરતા ગ્રેટર વેલ્યુ આવે છે. જેવી રીતે પેલી જે TDG ની વેલ્યુ છે એ આપણે કેટલી મળેલી હતી? 221.82 જે 210 કરતા વધારે હતી. એવી રીતે TDN ની જે વેલ્યુ આવી તે પણ કેટલી આવી? 228.18 જે 210 કરતા વધારે છે. એટલે બે જે
પાર્ટ છે તેમાં આપણે ક્રાઇટેરિયામાં ફૂલફિલ કરી લીધા છે. હવે આપણે વાત કરીએ થર્ડ પાર્ટની, સ્ટ્રેન્થ ગવર્ન બાય બ્લોક શિયર. બ્લોક શિયર માટે આપણે ચાર જે પાર્ટ ફાઇન્ડ કરવાના છે, એવીજી, એવીએન, એટીજી અને એટીએન. તો અહીંયા આપણે ટોટલ 5 બોલ્ટ છે એની ડિઝાઇન છે અહીંયા બનાવું છું. પહેલો બોલ્ટ, બીજો બોલ્ટ, ત્રીજો બોલ્ટ, ચોથો બોલ્ટ ને પાંચમો બોલ્ટ. તો આ રીતે આપણે ટોટલ કેટલા ગેપ થશે, આ પહેલો ગેપ, બીજો ગેપ, ત્રીજો ગેપ અને ચોથો ગેપ. અને બધા બોલ્ટ વચ્ચેની જે ડિસ્ટન્સ છે કેટલું છે, 50 છે. અને આપણે પ્લેટની જે એજ ડિસ્ટન્સ છે તેની વેલ્યુ કેટલી છે, તો કે એ 40 જેટલી થશે. તો 4 ગુણ્યા 50 વત્તા 40, 4 ગુણ્યા 50 વત્તા 40 એને ગુણ્યા થિકનેસ ઓફ પ્લેટ છે કેટલી છે, 8 છે. તો 1920 mm² જેટલી વેલ્યુ આવશે. ત્યારબાદ એવીએન ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવાની, તો કે ટોટલ આપણે જે બોલ્ટ છે પ્રોવાઈડ કરેલા છે તેના હાફ પાર્ટ, એટલે કે છેલ્લો જે બોલ્ટ છે તેનો હાફ ડિસ્ટન્સ અને અહીંયાથી અહીંયાનું ડિસ્ટન્સ છે આપણે કેલ્ક્યુલેટમાં લેવાનું છે. તો પહેલો જે આખો બોલ્ટ છે, બીજો આખો બોલ્ટ છે, ત્રીજો પણ આખો બોલ્ટ છે, ચોથો પણ આખો બોલ્ટ છે, માત્ર પાંચમો બોલ્ટ છે એ અડધો છે. તો 4.5 into 22, 22 શું છે, તો કે બોલ્ટ હોલનો ડાયામીટર. આટલી વેલ્યુ છે આપણે ડિડક્ટ કરવી પડે. 4 ગુણ્યા 50 વત્તા 40 માઇનસ 4.5 into 22 into 8, એટલે કે 1128 mm² જેટલી વેલ્યુ આવે છે. એટીજી બરાબર શું આવશે, 30 ગુણ્યા 8. તો અહીંયા આપણે ગેજ ડિસ્ટન્સ છે એ ફાઇન્ડ આઉટ કરેલું હતું. કેટલું હતું 65 માટે, તો કે 35 mm જેટલું હતું. તો બાકી વધેલું જે ડિસ્ટન્સ છે કેટલું હોય, 30 mm. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ જે બોલ્ટની ભાગ છે, અહીંયા નીચેનું જે ડિસ્ટન્સ છે ગેજ ડિસ્ટન્સ એ 35 છે. તો ઉપરનો જે પાર્ટ છે તેની વેલ્યુ કેટલી આવશે, 30 થશે. 30 એને ગુણ્યા 8 mm એટલે 240 mm². અને એટીએન માટે શું આવશે, તો કે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ હાફ બોલ્ટ છે એ હાફ બોલ્ટનો એરિયા છે ડિડક્ટ કરવો પડે છે. એટલે કે 0.5 માઇનસ 22 એ એરિયા છે બાદ કરીએ એટલે એટીએન 30 માઇનસ 0.5 ગુણ્યા 22 એને ગુણ્યા 8 mm એની થિકનેસ છે એટલે 152 mm² જેટલી વેલ્યુ આવશે. આ ચાર કમ્પોનન્ટની વેલ્યુ મળી ગઈ. ત્યારબાદ આપણે TDB1 જે ઇક્વેશનમાં મૂકી દેશું બધી વેલ્યુ, એટલે 296.80 કિલોન્યુટન જેટલી વેલ્યુ આવે છે. તો એવી રીતે હવે TDB2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ. ઇક્વેશન 0.9 into AVN into FU into √3 into ગામા m1 વત્તા ATG into Fy upon ગામા m0. તો આ બધા પેરામીટરની વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે. તો એની વેલ્યુ કેલ્સીમાં મૂકી દેશું એટલે કે TDB2 ની વેલ્યુ 246.80 કિલોન્યુટન જેટલી આવે છે. તો સ્મોલર ઓફ TDB1 અને TDB2 246.80 એ કેટલી આવશે કન્સિડર કરીએ છીએ. જો અહીંયા બે વેલ્યુ આપણી પાસે મળી છે, 296 મળી છે અને 246, તેમાંથી નાની વેલ્યુ છે 246 છે એટલે TDB બરાબર 246 આપણે કન્સિડર કરીએ છીએ. અને એ પણ આપણે અહીંયા એ સેટિસ્ફાય કરીએ છીએ કે 210 જે આપણી ડિઝાઇન જે લોડ લાગે છે તેના કરતા વધારે આવે છે. તો ત્રણે પેરામીટર છે એની વેલ્યુ છે 210 કરતા વધારે છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે આપણે જે 65 અને 8 mm નો જે એંગલ મૂકીએ છીએ એ યુઝ કરી શકીએ 210 કિલોન્યુટનનો લોડ રેઝિસ્ટ કરવા માટે. 65 into 65 into 8 mm નો ઇક્વલ એંગલ છે આપણે યુઝ કરી શકીએ. The tension capacity of member is smallest of TDG, TDN and TDB is value of TD. એટલે કે TD ની વેલ્યુ આપણે શું કન્સિડર કરી શકીએ, 221.82 કિલોન્યુટન નો લોડ એ રેઝિસ્ટ કરી શકે છે. જ્યારે જરૂરિયાત કેટલી છે, માત્ર 210 ની. એટલે 210 ની જરૂરિયાત છે અને 221.82 કિલોન્યુટન રેઝિસ્ટ કરી શકે છે. તો આપણે 65 અને 8 mm નો એંગલ છે એ યુઝ કરી શકીએ ટેન્શન મેમ્બર તરીકે. તો આ રીતે ડિઝાઇનનો દાખલો છે એ કેલ્ક્યુલેટ કરેલો છે. હવે આપણે ફર્ધર એક દાખલો કેલ્ક્યુલેટ કરીએ. 7th એક્ઝામ્પલ, ડિઝાઇન અ સ્યુટેબલ એંગલ. જો સ્યુટેબલ એંગલની વાત આવે એટલે એ પાર્ટ કયો છે, ડિઝાઇનનો દાખલો થશે ટેન્શન મેમ્બરનો. ટુ કેરી અ ડિઝાઇન ટેન્સાઇલ લોડ ઓફ 350 કિલોન્યુટન. 350 કિલોન્યુટનનો ટેન્સાઇલ લોડ છે કોઈ કેરી કરી શકે તેવો આપણે એક સ્યુટેબલ એંગલ છે એની ડિઝાઇન કરવાની છે. એઝ્યુમ that the length of member is 2.8 meter, એટલે કે 2.8 મીટરની લંબાઈ વાળો એક એંગલ પાર્ટ છે તેની વેલ્યુ છે આપણને આપેલી છે એવું એઝ્યુમ કરવાનું છે. એઝ્યુમ સ્ટીલ ગ્રેડ Fe is equal to 410 Newton per mm square. તો આટલો જ ડેટા માત્ર આપેલો છે. તેના આધારે આપણે
ટેન્શન મેમ્બરની ડિઝાઇન કરવાની થશે. તો સ્યુટેબલ એંગલ છે એ સિલેક્ટ કરવાનો થાય છે અને સ્યુટેબલ એંગલ સિલેક્ટ કરવા માટે આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની થશે કે દરેક પાર્ટ છે TDG, TDN અને TDB આ ત્રણ પાર્ટની વેલ્યુ છે એ 350 કરતા વધી જાવી જોઈએ. ત્યારબાદ હવે સોલ્યુશનમાં જોઈએ આપણે આગળ. તો T = 350 કિલોન્યુટન જે આપેલા છે, Fy 250, Fu 410, તો Ag required = T upon Fy into gamma m0. T ની વેલ્યુ કેટલી થશે? 350 ગુણ્યા 10 ની 3 ઘાત. અહીંયા આપણને 350 કિલોન્યુટનમાં વેલ્યુ આપેલી છે, તેને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરવા પડશે, એટલે 10³ માં મલ્ટીપ્લાય કરવું પડે. ડિવાઇડ બાય 250 એને ગુણ્યા 1.10 તો 1540 mm² જેટલી વેલ્યુ આવે છે. મતલબ કે 350 કિલોન્યુટનનો લોડ રેઝિસ્ટ કરવા માટે આપણે મિનિમમ જે એરિયા જોઈએ છીએ એ કેટલો છે? 1540 mm² જેટલો એરિયા જોશે. હવે આપણે એના કરતા વધારે એરિયા અથવા તો 1540 જેટલો એરિયા પણ પ્રોવાઈડ કરો તો પણ ચાલે. એટલે કે કોઈ પણ એવો સ્ટીલ ટેબલમાંથી એવો એંગલ સિલેક્ટ કરવો પડે કે જેનો Ag ની વેલ્યુ 1540 અથવા તો 1540 કરતા વધારે હોય. તો આપણે choose ISA 150 ગુણ્યા 75 ગુણ્યા 8 mm ફ્રોમ સ્ટીલ ટેબલ. સ્ટીલ ટેબલમાંથી 150 ગુણ્યા 75 ગુણ્યા 8 mm નો એક એંગલ સેક્શન છે સિલેક્ટ કરીએ છીએ, જેનો Ag ની વેલ્યુ આવે છે 1742 mm², એટલે કે 1540 કરતા વધારે છે. એટલે આપણે એ એંગલ છે યુઝ કરી શકીએ. ત્યારબાદ આપણે અહીંયા એક નવો પાર્ટ છે ફાઇન્ડ આઉટ કરવાનો છે. સ્લેન્ડરનેસ રેશિયો લેમ્બડાની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે. 2.8 મીટર જે કોલમની લંબાઈ આપેલી છે તેના રિગાર્ડિંગ આપણે એક નવો પાર્ટ આજે ડિસ્કસ કરીશું. તો તેના માટે આપણે સ્ટીલ ટેબલમાંથી એક વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે. R મિનિમમ બરાબર 16 mm. તો તેની વેલ્યુ આપણે લઈ લીધી છે. હવે સૌથી પહેલા આપણે જોઈએ સ્ટ્રેન્થ ડ્યુ ટુ yielding ઓફ ગ્રોસ સેક્શન, TDG ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. Ag * Fy / gamma m0. તો Ag ની વેલ્યુ આપણે જે આ એંગલ સેક્શન સિલેક્ટ કરેલો છે 150 ગુણ્યા 75 ગુણ્યા 8 mm તેનો જે એરિયા આવેલો છે 1742 એનો ઉપયોગ કરવાનો છે. અહીંયા Ag 1742 ગુણ્યા 250 એના છેદમાં 1.10, એટલે TDG ની વેલ્યુ આવશે 395.91 કિલોન્યુટન. હવે અહીંયા 395.91 કિલોન્યુટન છે તે 350 કરતા વધી ગયો છે, એટલે પહેલો જે પાર્ટ છે તેમાં આપણે સિલેક્ટ કરી લીધું છે. હવે આવશે નેક્સ્ટ આવશે ડિઝાઇન ઓફ બોલ્ટ, એટલે કે બોલ્ટની જે વેલ્યુ છે આપણે કન્સિડર કરવાની થશે. D બરાબર 20 mm. 20 mm નો બોલ્ટ હશે તો તેના આધારે આપણે DH ની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરવાની થશે. DH કેટલું થશે? 2 mm નો તેનો ક્લિયરન્સ છે આપણે પ્રોવાઈડ કરવું પડશે. 20 + 2 mm થશે એટલે 22 mm થશે. મિનિમમ એજ ડિસ્ટન્સ ની જે ઇક્વેશન છે 1.7 * DH થશે, એટલે 1.7 * DH એટલે 22 mm નો જે હોલ છે તેને મલ્ટીપ્લાય બાય 1.7 કરીએ એટલે E ની વેલ્યુ આવશે 40 mm. તો આ રીતે આપણે એજ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરેલું છે. મિનિમમ પિચ ડિસ્ટન્સ 2.5 * D, 2.5 * D ડાયામીટર કેટલો છે? 20 mm નો છે, એટલે P ની વેલ્યુ આવશે 50 mm. તો E અને P ની વેલ્યુ મળી ગઈ છે. ત્યારબાદ આપણે જોઈએ કે કેપેસિટી ઓફ બોલ્ટ ઇન સિંગલ શિયર. સિંગલ શિયરમાં 20 mm ના ડાયામીટરની બોલ્ટની કેપેસિટી કેટલી છે? 45.3. તો તેના આધારે નંબર ઓફ બોલ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. ટોટલ મેમ્બર ઉપર લોડ કેટલો લાગે છે? 350 કિલોન્યુટનનો, અને બોલ્ટની શિયર કેપેસિટી કેટલી છે? 45.3. તો 7.72 એટલે કે 8 બોલ્ટ. અહીંયા 8 બોલ્ટની જરૂરિયાત છે. હવે અહીંયા આ સ્ટેટમેન્ટ વાંચવાનું થશે. બટ વી પ્રોવાઈડ 9 બોલ્ટ ઇન અ રો વિથ સ્ટેગર્ડ. એટલે કે જેવી રીતે આપણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં આપણે 5 બોલ્ટ પ્રોવાઈડ કરેલા હતા પણ એ સિંગલ રોમાં પ્રોવાઈડ કરેલા હતા. આ રીતે 5 બોલ્ટ છે એ પ્રોવાઈડ કરેલા હતા. હવે અહીંયા આપણે શું પ્રોવાઈડ કરવાનું છે? જરૂરિયાત 8 બોલ્ટની છે પણ આપણે 9 બોલ્ટ પ્રોવાઈડ કરીશું સ્ટેગર્ડમાં. તો સ્ટેગર્ડમાં કેવી રીતે પ્રોવાઈડ કરી શકીએ? એક બોલ્ટ અહીંયા, એક બોલ્ટ અહીંયા, ત્રીજો, પછી આ ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, આ રીતે આપણે 9 બોલ્ટ છે એ પ્રોવાઈડ કરવાના થશે ટોટલ. તો હવે એના બોલ્ટની ડિઝાઇન કરવા માટે અહીંયા એ વેલ્યુ મૂકવાની થશે. બીજું જે સ્ટેપ છે સ્ટ્રેન્થ ગવર્ન બાય રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન TDN. TDN બરાબર આપણે એક ઇક્વેશન મૂકવાનું છે. TDN બરાબર આલ્ફા ઇન્ટુ AN ઇન્ટુ FU અપોન ગામા M1. તો અહીંયા આલ્ફા બરાબર 0.8 કન્સિડર કરવાના થશે.
શું કામ 0.8 કન્સિડર કરી શકીએ? કેમ કે જ્યારે પણ 4 અથવા તો 4 કરતા વધારે બોલ્ટ જ્યારે એંગલ સેક્શનમાં યુઝ કરતા હોય, બે કોઈ એલિમેન્ટને જોઈન્ટ કરવા માટે 4 અથવા તો 4 કરતા વધારે બોલ્ટનો ઉપયોગ કરતા હોય, ત્યારે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.8 કન્સિડર કરવાના થશે. તો અહીંયા આપણે 9 બોલ્ટ યુઝ કરીએ છીએ એટલે આલ્ફા બરાબર 0.8 કન્સિડર થશે. ત્યારબાદ સ્ટેગર્ડ પેટર્નની અંદર હશે બોલ્ટની પોઝિશન. તો હવે an માટેનું ઇક્વેશન છે b માઇનસ n ઇન્ટુ dh વત્તા સિગ્મા p²si/4g ઇન્ટુ t વત્તા નેટ એરિયા ઓફ આઉટસ્ટેન્ડિંગ લેગ. તો આ જે ઇક્વેશન છે તેના આધારે આપણે an ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ. હવે 150 નો એંગલ છે એટલે b બરાબર 150 થશે માઇનસ 8/2 એટલે કે થિકનેસ ડિવાઇડ બાય 2 ઇન્ટુ 22 ઇન્ટુ 2 એટલે કે આપણે બે રો ની અંદર બોલ્ટ પ્રોવાઈડ કરીએ છીએ. તમે જોઈ શકો છો કે એક સિંગલ રો ની હોય તો આપણે માત્ર 22 જ બાદ કરવાના થશે, પણ ડબલ રો છે એટલે કે ઉપર અને નીચે છે તો આ રીતે આપણે 2 ઇન્ટુ 22 બાદ કરવા પડે છે વત્તા p² ઇન્ટુ SI. તો p² એટલે શું છે? તો કે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે. આ બોલ્ટ અને આ બોલ્ટ વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે એ કેટલું છે? તો કે 25 જેટલું છે. તો હવે એ કેવી રીતે આવ્યું? તો કે આપણું જે પીચ ડિસ્ટન્સ છે એ કેટલું છે? 50 છે. 50 નું ડિસ્ટન્સ છે આ રીતના છે અને વચ્ચે અહીંયા એક બોલ્ટ પ્રોવાઈડ કરેલો છે સ્ટેગર્ડ માટે. તો એ ડિસ્ટન્સ કેટલું થશે? હાફ ડિસ્ટન્સ થશે. એટલા માટે p ની વેલ્યુ કેટલી આવશે? 25 આવશે. તો આ રીતે આપણે 1 ઇન્ટુ 25 નો સ્ક્વેર. હવે 1 શું છે? તો કે સ્ટેગર્ડ ની વેલ્યુ છે. કેટલા સ્ટેગર્ડ આવે છે? આ માત્ર એક જ સ્ટેગર્ડ છે એ કન્સિડર કરવાનો થશે. તો આવી રીતે 1 ઇન્ટુ 25 નો સ્ક્વેર ડિવાઇડ બાય 4 ઇન્ટુ g. ગેજ ડિસ્ટન્સ કેટલું છે? 65 ઇન્ટુ 8 એટલે કે થિકનેસ ઓફ પ્લેટ. આ t ની વેલ્યુ છે એ 8 કન્સિડર કરવાની છે. નેટ એરિયા ઓફ આઉટસ્ટેન્ડિંગ લેગ 75 માઇનસ 8/2 થિકનેસ ઓફ એંગલ છે એ 8 છે એને ડિવાઇડ બાય 2 ઇન્ટુ થિકનેસ ઓફ એંગલ એટલે આની વેલ્યુ આવશે 835.23 વત્તા 568 ઇઝ ઇક્વલ ટુ 1403.23 mm² જેટલી વેલ્યુ આવે છે. તો an ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરેલી છે. હવે આવશે tdn નું ફાઇનલ ઇક્વેશન મૂકીએ. આલ્ફા બરાબર 0.8, an બરાબર 1403.23 વેલ્યુ મૂકી, fu ની વેલ્યુ 410 છે અને ગામા m1 ની વેલ્યુ 1.25 છે. તો જેના આધારે આપણે 368.21 કિલોન્યુટન ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી tdn ની. તો tdn ની વેલ્યુ 368.21 છે જે 350 કરતા વધારે છે. તો 350 કરતા વધારે છે એટલે tdn ની વેલ્યુ પણ આપણે મૂકી શકીએ. એ ક્રાઇટેરિયામાં પણ આપણે પાસ થઈ ગયા. આપણે થર્ડ પાર્ટ કે જે સ્ટ્રેન્થ ગવર્ન બાય બ્લોક શિયર tdb ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ. તો tdb માટે આપણે ચાર જે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે avg, avn, atg અને atn. તો એના માટે આપણે 4 બોલ્ટ એને ગુણ્યા 50 પીચ ડિસ્ટન્સ છે એટલે કે તમે જો અહીંયા જોઈ શકો છો કે આ રીતે આપણે પ્રોવાઈડ કરીએ છીએ. બોલ્ટ છે આ રીતે પ્રોવાઈડ કરીએ છીએ. તો એવી રીતે ટોટલ જે ડિસ્ટન્સ છે કેટલા એક લાઈનમાં કેટલા બોલ્ટ છે? 4 છે. તો 4 ગુણ્યા પીચ ડિસ્ટન્સ કેટલું છે? 50 વત્તા એજ ડિસ્ટન્સ e ની વેલ્યુ આપણે કેટલી ફાઇન્ડ કરી? તો કે 40 એને ગુણ્યા 8 એટલે કે 1920 mm² જેટલી વેલ્યુ આવી. avn એટલે શું થશે? 4 ગુણ્યા 50 પીચ ડિસ્ટન્સ વત્તા 40 માઇનસ 4 ગુણ્યા 22 એટલે કે 4 બોલ્ટ છે એ આપણે બાદ કરવાના થશે. 1 2 3 4 5 6 7 8. તો આ રીતે તમારે આખો જે બોલ્ટ છે એ પ્રોવાઈડ 4 બોલ્ટ આવી જશે અહીંયા. એટલા માટે 4 ગુણ્યા 22 એને ગુણ્યા 8 એટલે કે 1216 mm² જેટલી વેલ્યુ આવે છે. અને atn બરાબર 65 વત્તા 30 માઇનસ 1 ઇન્ટુ 22 ઇન્ટુ 8 એટલે 584 જેટલી વેલ્યુ આવે છે. tdb1 અને tdb2 ના ઇક્વેશનમાં આપણે મૂકવાની થશે. tdb1 એટલે કે avg ઇન્ટુ fy અપોન √3 ઇન્ટુ ગામા m0 વત્તા 0.9 atn fu અપોન ગામા m1. તો આ બધી વેલ્યુ આપણી પાસે છે. avg ની વેલ્યુ છે અને atn ની વેલ્યુ પણ અત્યારે આપણી પાસે અવેલેબલ છે. તો એ વેલ્યુ અહીંયા ઇક્વેશનમાં મૂકી દેશું એટલે આપણને ફાઇનલી tdb1 ની વેલ્યુ મળશે 424.33 કિલોન્યુટન. તો તેની વેલ્યુ હવે tdb2 એનું પણ બધા પેરામીટર્સની વેલ્યુ આપણી પાસે છે તો તેની વેલ્યુ 380. હવે તે બંનેમાંથી જે નાની વેલ્યુ આવે છે એ 380 કન્સિડર કરીએ છીએ.
તેની વેલ્યુ પણ 350 કરતા વધારે છે. એટલે આપણે TDB ના પાર્ટમાં પણ આપણે સક્સેસ ગયા છીએ. એટલે કે TDG, TDN અને TDB આ ત્રણ પાર્ટમાં આપણે આ પાર્ટ છે એ કેલ્ક્યુલેટ કરીએ તો ત્યાંથી તેના ઉપરથી આપણને એ ખબર પડી કે 350 કરતા વધારે વેલ્યુ આવે છે, જેથી આપણે આ એંગલ સેક્શનનો ઉપયોગ કરી શકીએ. હવે આપણે ચેક ફોર સ્ટીફનેસ છે એ કન્સિડર કરીએ છીએ. મેક્સિમમ ઇફેક્ટિવ સ્લેન્ડરનેસ રેશિયો છે KL/R ઇક્વેશન છે. KL ની વેલ્યુ કેટલી છે તો કે 2800. એ કેમ ખબર પડી તો કે લેન્થ ઓફ મેમ્બર છે એ 2.8 મીટર આપેલો છે. તો 2.8 મીટરને આપણે mm માં કન્વર્ટ કરીએ એટલે કે 2800 આવશે. અને R એટલે કે જે મેં તમને ફર્સ્ટ એક્ઝામ્પલ જ્યારે શરૂઆત કરેલી હતી ત્યારે આપણે સ્ટીલ ટેબલમાંથી જે બે પ્રોપર્ટી ફાઇન્ડ આઉટ કરેલી હતી, એક AG ની વેલ્યુ અને એક R મિનિમમ ની વેલ્યુ. તો R મિનિમમ બરાબર 16 mm હતા. તો એ વેલ્યુ આપણે અહીંયા ઉપયોગ કરીશું. 2800 ડિવાઇડ બાય 16 એટલે 175 આવે છે. એ 250 કરતા ઓછો છે, તેથી આપણે સ્ટીફનેસમાં ક્રાઇટેરિયામાં પણ પાસ થયા છીએ. હેન્સ the section is safe, so provide ISA 150x75x8 as a tension member. ત્યારબાદ આપણે જોઈએ નવો એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ છીએ. ડિઝાઇન a tension member to carry factored load of 230 kN using single unequal angle with 4 mm fillet weld for the connection to the gazette plate. Length of member is 3 meter. Take Fy is equal to 250 અને Fu is equal to 410. તો આટલો ડેટા છે આપણને આપેલો છે. અહીંયા એક જ વસ્તુનું ફેરફાર છે કે બોલ્ટેડ કનેક્શન ઉપયોગમાં નથી લેવાનું, પણ વેલ્ડેડ કનેક્શન ઉપયોગમાં લેવાનું છે, જેના માટે 4 mm ફિલેટ વેલ્ડનો ઉપયોગ કરેલો છે. તો હવે સોલ્યુશનમાં જોઈએ આપણે. T is equal to 230 kN, Fy 250 થશે અને Fu 410 થશે. તો તેના બેઝ ઉપરથી આપણે AG રિક્વાયર્ડ છે ફાઇન્ડ આઉટ કરી શકીએ. AG બરાબર T into T upon Fy into gamma m0 230 ગુણ્યા 10 ની 3 ઘાત ડિવાઇડ બાય 250 into 1.10. તો તેના આધારે 1012 mm² જેટલી વેલ્યુ આવે છે. રિક્વાયર્ડ એરિયા છે એ 1012 mm છે. તો તેના કરતા વધારે એરિયા જેનો હોય તેવો કોઈ પણ એંગલ છે આપણે સિલેક્ટ કરી શકીએ. અહીંયા જો એક વસ્તુ કીધેલી છે આપણને કે સિલેક્ટ અનઇક્વલ એંગલ છે, એટલે કે અનઇક્વલ એંગલ જ તમારે સિલેક્ટ કરવાનો થશે. ઇક્વલ એંગલ છે તમે નહીં સિલેક્ટ કરી શકો, ભલે એના કરતા વધારે એજી હોય તો પણ. તો અનઇક્વલ એંગલ જ આપણે સિલેક્ટ કરવો પડશે. તો ચૂઝ ISA 100x75x6 mm ફ્રોમ સ્ટીલ ટેબલ, કે જેનો એરિયા આવે છે 1014 mm². 1012 આપણો જરૂરિયાત છે અને 1014 mm² જેટલો એરિયા આપણે પ્રોવાઈડ કરીએ છીએ, જેની R મિનિમમની વેલ્યુ 15.9 mm થશે. હવે વાત કરીએ TDG. સૌથી પહેલો જે છે પાર્ટ, સ્ટ્રેન્થ ડ્યુ ટુ yielding ઓફ ગ્રોસ સેક્શન. TDG બરાબર AG into Fy upon gamma m0. જેમાં AG આપણે જે સિલેક્ટેડ એંગલ છે તેનો AG ની વેલ્યુ શું આવી 1014. 100 ગુણ્યા 75 ગુણ્યા 6 ની જે વેલ્યુ છે એ 1014 છે. તો તે ઇન્ટુ મલ્ટીપ્લાય બાય 250 Fy અને 1.10 છે એ ગામા m0 ની વેલ્યુ. 230.45 વેલ્યુ આવે છે, જે 230 કરતા વધારે છે. એટલે આપણો જે સેક્શન છે એ પાસ થઈ ગયો છે TDG માટે. ત્યારબાદ સ્ટ્રેન્થ ગવર્ન બાય રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન TDN ની વેલ્યુ. TDN બરાબર આલ્ફા ઇન્ટુ AN ઇન્ટુ FU અપોન ગામા m1. AVG બરાબર AVN, કેમ કે વેલ્ડેડ કનેક્શન યુઝ કરીએ છીએ. વેલ્ડેડ કનેક્શનમાં ગ્રોસ એરિયા અને નેટ એરિયા બંને સેમ થશે. એટલે AVG બરાબર AVN ઇઝ ઇક્વલ ટુ 1014 mm² કન્સિડર કરવાનું થશે, જે આપણે સ્ટીલ ટેબલમાંથી મેળવેલો છે. આલ્ફા બરાબર 0.8. તો તેના આધારે આપણે TDN ની વેલ્યુ છે એ કન્સિડર કરીએ. 0.8 ઇન્ટુ 1014 ઇન્ટુ 410 ડિવાઇડ બાય 1.25 એટલે કે 266.10, જે 230 કરતા વધારે છે. તો અહીંયા TDN ના પાર્ટમાં પણ આપણે સક્સેસ થઈ ગયા છીએ. અહીંયા એક વસ્તુ આ સમજવાની છે કે આલ્ફા બરાબર 0.8 શું કામે કન્સિડર કરેલું છે, કેમ કે જ્યારે પણ 4 બોલ્ટ અથવા તો ઇક્વિવેલન્ટ લેન્થની વેલ્ડ છે પ્રોવાઈડ કરેલી હોય ત્યારે પણ આલ્ફા બરાબર 0.8 કન્સિડર કરી શકીએ. બાકી AVG અને AVN ની વેલ્યુ છે એ સ્ટીલ ટેબલમાંથી જે AG મળ્યો છે તે જ કન્સિડર કરવાનું થશે. તો તેના ઉપરથી આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી છે TDN 266.10, જે 230 કરતા વધારે છે. હવે થર્ડ પાર્ટ આપણે ડિસ્કસ કરીએ. તેના માટે પહેલા વેલ્ડની ડિઝાઇન કરવી પડે છે. તો વેલ્ડની ડિઝાઇન માટે ફોર ISA 100x75x6 mm જે એંગલ આપણે સિલેક્ટ કરેલો છે તેનો CZZ ની વેલ્યુ એ પણ આપણે સ્ટીલ ટેબલમાંથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. CZZ બરાબર 30.1 mm આવશે.
હવે સાઇઝ ઓફ વેલ્ડ S બરાબર 4 આપણને રકમમાં આપી દીધું છે, તો થ્રોટ થિકનેસ TT બરાબર 0.7 ઇન્ટુ S એટલે 0.7 ગુણ્યા 4 2.8 mm આવશે. કન્સિડર સોપ વેલ્ડિંગ FWD બરાબર 189 ન્યૂટન પર mm સ્ક્વેર કન્સિડર કરવાનું થશે. તો તેના આધારે મોમેન્ટ કન્સિડર કરવાની થશે. જેવી રીતે આપણે વેલ્ડેડ કનેક્શનમાં જે દાખલા ગણેલા હતા, અમુક વેલ્ડની લેન્થ છે અહીંયા પ્રોવાઈડ કરવાની થશે અને અમુક વેલ્ડની લેન્થ છે આ બાજુ પ્રોવાઈડ કરવાની થશે. તો તેના આધારે અહીંયા A અને B બે પાર્ટ નામ આપી દીધા છે. તો ટેકિંગ મોમેન્ટ એટ ધ રેટ B, તો P1 into 100, કેમ કે આપણે એંગલ સેક્શનની હાઈટ છે કેટલી છે 100 mm છે, તો P1 into 100 is equal to 230 ગુણ્યા 30.1. જે આપણે વેલ્ડેડ કનેક્શનની અંદર પણ આ જ મેથોડોલોજીથી દાખલો ગણેલો હતો, તો સેમ વસ્તુ આવશે. P1 બરાબર 69.23 કિલોન્યુટન જેટલી વેલ્યુ આવશે. હવે ટોટલ લોડ છે એ 230 કિલોન્યુટનનો છે. તેમાંથી પહેલો જે P1 છે એ કેટલો લોડ રેઝિસ્ટ કરી શકે છે, તો કે 69.23. તો એટલો બાદ કરી દો એટલે બાકીનો P2 કેટલો મળશે 160.77. તો આ વેલ્યુ છે. આવી રીતના P1 અને P2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની થશે. એ બંને વેલ્યુ ઉપરથી આપણે LW1 અને LW2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની થશે. એટલે કે ઉપરના પાર્ટમાં કેટલું વેલ્ડિંગ પ્રોવાઈડ કરવું અને નીચેના પાર્ટમાં કેટલું વેલ્ડિંગ પ્રોવાઈડ કરવું તેની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીશું. તો P1 બરાબર LW into TT into FWD આ ઇક્વેશન છે. P1 ની વેલ્યુ 69.23 એ કિલોન્યુટનમાં છે, ઇન્ટુ 10³ કરીશું એટલે એને ન્યૂટનમાં કન્વર્ટ કરી શકીશું. LW અનનોન છે, આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. TT બરાબર 2.8 અને FWD 189. તો તેના આધારે આપણે LW ની વેલ્યુ 132 mm જેટલી મળી, જે ટોમાં આપણે પ્રોવાઈડ કરવાની છે, એટલે કે ઉપરના પાર્ટમાં પ્રોવાઈડ કરવાની છે. તેની સાથે એન્ડ રિટર્ન એડ કરીએ 2 into 4 એટલે 8 mm. તો ટોટલ LW ની વેલ્યુ થશે 140, એટલે કે 132 અહીંયા અને 8 mm છે આ બાજુ પ્રોવાઈડ કરવાના થશે. અને હવે P2 બરાબર LW into TT into FWD, એટલે કે એની વેલ્યુ 160.77 કિલોન્યુટન આવી, તો 160.77 ગુણ્યા 10³ ન્યૂટનમાં કન્વર્ટ કરવાના થશે. એને LW અનનોન થશે. TT 2.8 189 FWD, તો તેના આધારે LW ની વેલ્યુ આવી 304, જે બેકમાં પ્રોવાઈડ કરવાની થશે. અને એને એન્ડ રિટર્ન સાથે કનેક્ટ કરીએ એટલે કે 8 mm એક્સ્ટ્રા એડ કરવા પડશે. તો 304 + 8 એટલે 312. તો બેકમાં આપણે 304 અહીંયા પ્રોવાઈડ કરવાની થશે અને 8 mm છે અહીંયા પ્રોવાઈડ કરવાની થશે. એવી રીતે 132 છે એ આ બાજુ પ્રોવાઈડ કરવાની થશે અને 8 mm છે આમ પ્રોવાઈડ કરવાની થશે. તો આ રીતે વેલ્ડિંગની ડિઝાઇન છે અહીંયા કરવાની થશે. હવે વાત કરીએ સ્ટ્રેન્થ ગવર્ન બાય બ્લોક શિયર. તો બ્લોક શિયર માટે શું કરીશું, તો કે સિન્સ ધ મેમ્બર ઇઝ વેલ્ડેડ ટુ ગઝેટ પ્લેટ, the net area and gross area will be equal. VG અને AVN એ બંનેની વેલ્યુ સેમ આવશે, એટલે કે 2 ગુણ્યા 304 ગુણ્યા 6 એટલે 3648 mm² જેટલી આવશે. અને ATG અને ATN 100 into 6 એટલે 600 mm² આવશે. તો આ વેલ્યુ છે એ કન્સિડર કરવાની થશે. અહીંયા આપણે જો મોટી જે વેલ્ડની લેન્થ છે એ કન્સિડર કરેલી છે, એટલે 304 મોટી છે તેની વેલ્ડની લેન્થ છે કન્સિડર કરેલી છે. 6 mm થિકનેસ છે અને ઉપર અને નીચે એટલે કે બે વાર આપણે પ્રોવાઈડ કરવાનું છે ટો અને બેકમાં. તો બંને વેલ્યુ છે એટલે કે 2 304 એને ગુણ્યા 6, એટલે કે AVG અને AVN ની વેલ્યુ ATG છે એ 100 mm ની લેગની લેન્થ છે અને 6 mm થિકનેસ છે, તો તેના આધારે 600 mm² આવી. In case of welded joint, consider GP thickness T is equal to 6 mm. TDB1 ની વેલ્યુ છે અહીંયા મૂકવાની છે. બધી જ વેલ્યુ આપણી પાસે છે AVG, AVN, ATG અને ATN. તો આ ચારે વેલ્યુ TDB1 અને TDB2 ના ઇક્વેશનમાં મૂકીશું એટલે 655.80 TDB1 ની વેલ્યુ આવશે અને 758.10 જે TDB2 ની વેલ્યુ આવશે. તો સ્મોલર ઓફ TDB1 અને TDB2, તો 655.80 છે એ TDB ની વેલ્યુ કન્સિડર કરવાની છે. આ વેલ્યુ પણ 350 કરતા વધારે છે, તો એ ઓકે છે. એટલા માટે આપણે કહી શકીએ કે આપણે આ એંગલ છે જે સુટેબલ સિલેક્ટ એંગલ છે એ કયો છે આપણો 100 into 75 into 6 mm. તો તે એંગલ આપણે આ પાર્ટ માટે મૂકી શકીએ. હવે આપણે જે લાસ્ટ પાર્ટ ડિસ્કસ કરવાનો છે, ચેક ફોર સ્ટીફનેસ કરવાનું છે. તો મેક્સિમમ ઇફેક્ટિવ સ્લેન્ડરનેસ રેશિયો KL/R. તો KL એટલે કે 3 મીટરની જે લેન્થ છે એટલે 3000 થશે અને R મિનિમમની વેલ્યુ 15.9 છે. 188 જે
250 કરતા ઓછું છે એટલે આપણો સેક્શન છે એ સેફ છે. તો પ્રોવાઈડ ISA 100 into 75 into 6 mm એઝ અ ટેન્શન મેમ્બર. તો આવી રીતે આપણે આજે 3 એક્ઝામ્પલની જે ગણતરી કરી અને ડિઝાઇન પાર્ટ છે એ પણ કમ્પ્લીટ કરીએ છીએ. આ સાથે આપણે ચેપ્ટર નંબર 4 ટેન્શન મેમ્બરની ડિઝાઇન પણ પૂરી કરીએ છીએ. એટલે અહીંયા આપણે DSS નું 1 થી 4 ચેપ્ટર છે એ કમ્પ્લીશન કરીએ છીએ. થેન્ક યુ સો મચ.